જાલોદ તાલુકાના વાઘેલા ગામના ખેડૂતો ખડિયા મુકેશભાઈ લીંબડી ખાતે આવેલ ગુંજન મશીનરી સ્ટોરમાં મશીનરી પ્રોડક્ટ લેવા જાય છે। દુકાનદાર દ્વારા પ્રોડક્ટની એમઆરપી કિંમત ₹160 લખેલો હોય છે, તે પ્રોડક્ટના ₹200 લેવામાં આવે છે। ખડિયા મુકેશભાઈ એમઆરપીની કિંમત તો ₹160 છે, તો તમે કેમ ₹200 લો છો તેમ દુકાનદારને કહેતા દુકાનદાર ઉગ્ર થઈ જાય છે અને તમારે લેવું હોય તો લો, ₹200 જ આપીશ, નહીં તો ચાલતી પકડો, તમારે જ્યાં જાણ કરવી હોય ત્યાં કરજો। એક બાજુ યુરિયા ખાતરના ભાવ વધારે લેવામાં આવતા હોય છે। હવે એક સવાલ ઊભો થયો છે કે તંત્ર ક્યારે ખેડૂત પર ધ્યાન આપે છે કે પછી દુકાનદારોની મનમાની ચાલતી રહેશે? તંત્ર ઊંઘમાં છે, હવે તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। ખેડૂતોને માવઠાની અસર થઈ રહી હોવાથી ખેડૂતો આત્મહત્યા કરવા માટે લાચાર બન્યા છે અને દુકાનદાર દ્વારા ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે। તંત્ર ક્યારે તપાસ કરે છે તે હવે જોવું રહ્યું। કાલે ગુરુવારના રોજ 11 તારીખે બપોરના સમયે લીંબડી મુકામે ગુરુંગોવી તાલુકામાં મશીનરીના પાર્ટ લેવા ગયા હતા। તે એમઆરપીની કિંમત કરતાં વધારે કિંમત 160ની વસ્તુ મારી પાસે ₹200માં લેવામાં આવ્યા। તમારે લેવું હોય તો લો, એવું કરીને આમ આદમી ગરીબ પ્રજાનો એક શોષણ થાય છે। તો એસોસિએશનને ધ્યાન આપવા અમારી નમ્ર વિનંતી છે।